મિત્રો કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. મજામાં છો? કાલે એક ભાઈનો ફોન આવેલો કે ભાઈ હું જિંદગીમાં બહુ હેરાન થઈ ગયેલો અને મને ધંધામાં નુકસાન થવાથી ઉઘરાણી વળ્યું, મારા જીવન હરામ કરી દીધેલું અને કંટાળીને હું બીજે રહેવા જતો રહેલો અને ફોન બધા બદલી નાખ્યા હતા અને છેલ્લા બે વર્ષથી ધંધા વગર એમ જ ખરાબ જિંદગી જીવતો હતો. ગઈકાલે તમારો વિડીયો જોયો, મને પ્રેરણા મળી. મેં ને મારી વાઈફે મળી બધા ઉઘરાણીવાળાને ફોન કર્યા કે અમે ધંધો ફરીથી સ્ટાર્ટ કરીએ છીએ, તમને તમારા પૈસા મળી જશે, વહેલા મોડા થોડો ટાઈમ લાગશે. મોટાભાગના લોકોએ વાત માની અને બે ત્રણ જણાએ પ્રોબ્લેમ કર્યો પણ એ બી માની જશે એમ કે, અને એ લોકો પાછા ઘરે રહેવા આવી ગયા. એમણે ડરનો સામનો કર્યો, એમણે ઉઘરાણીના ડરનો સામનો કર્યો. જે ડરથી એ લોકો ભાગી ગયેલા એ ડરનો સામનો કર્યો અને હવે એમનો ધંધો ફરી સ્ટાર્ટ થઈ જશે. કેટલી મોટી વસ્તુ છે! ડરનો સામનો કરીએ તો ગમે તે રિઝલ્ટ મળી જઈએ. તમે મલાલાનું એક્ઝામ્પલ આપો. એ અફઘાનિસ્તાન પાકિસ્તાનના બોર્ડર પર રહેતી હતી. તાલિબાનોએ ફરમાન કર્યું કે કોઈ ટીવી નહીં જુએ, કોઈ મ્યુઝિક નહીં વગાડે, કોઈ મ્યુઝિક ગાશે નહીં અને કોઈ છોકરીઓ, કોઈ દીકરીઓ સ્કૂલે જશે નહીં. મલાલાએ નક્કી કરી હું તો જઈશ એમ કે, અને એણે સ્કૂલમાં જવાનું ચાલુ રાખ્યું. સાયકલ પર જતી હતી તો એના પપ્પાને કોઈએ કહ્યું કે ભાઈ બસમાં મોકલે, વધારે સેફ છે. તો સ્કૂલ બસમાં જવા માંડી. તાલિબાનોને ખબર પડ્યા વગર રહેવાની મૂડી ખબર પડી, ઘૂસી ગયા બસમાં અને મલાલાને કપાળ પર એને પિસ્તોલ ધરી દીધી. કેમ જાય છે સ્કૂલે? મોતનો ડર. મલાલાએ મોતના ડરનો સામનો કર્યો અને કહી દીધું કે હું તો જઈશ સ્કૂલે. એટલે કે મારી નાખીશું તને. અરે હું તો જઈશ, મારવું તો મારી દો ને. એને કોઈ દોડી ચલાવી દીધી. કપાળની આરો પાર નીકળી ગઈ, એ ઢળી પડી, મોત લોહીના ફુવારા પડી ગયા અને પછી એનું જે થયું બધાને ખબર છે. હોસ્પિટલાઇઝ થઈને પછી યુકે શિફ્ટ થઈને બચી ગઈ એનું. પણ એણે મોતના ડરનો સામનો કર્યો મિત્રો. અને પછી એ યુનોની એમ્બેસેડર બની. 17 વર્ષની ઉંમરે એને નોબેલ પ્રાઇઝ મળ્યું. આટલી ઉંમરે હજી સુધી કોઈને મળ્યું નથી કારણ કે એણે મોતના ડરનો સામનો. આપણે કોના ડરનો સામનો કરવાનો છે? એક્ઝામના ડરનો સામનો કરવાનો છે? રિઝલ્ટના ડરનો સામનો કરવાનો છે? બાપાના ડરનો સામનો કરવાનો છે? બોસના ડરનો સામનો કરવાનો છે? કામના ડરનો સામનો કરવાનો છે? શેનાથી ગભરાવો છો તમે? હમણાં મેં વાંચ્યું કે BLO બૂથ લેવલ ઓફિસર કેટલા લોકોએ સુસાઇડ કર્યું બધા કામ વધારે જેવા. અરે શું કામ યાર! પેલી છોકરી, પેલી દીકરી મોતના ડરથી ગભરાઈ નથી, તમે કામના ડરથી ગભરાઈ ગયા, તમે ઉઘરાણીના ડરથી ગભરાઈ જાઓ છો. આ તમારી શું છે હિંમત? આટલી બધી કાયરતા ભારતીયોમાં કેવી રીતે આવી? ભારતીયો આટલા કાયર ક્યારેય નહોતા. એ તો બહાદુર હતા, હિંમતવાન હતા. આપણી અંદર હજારો એક્ઝામ્પલ છે, ગુરુ ગોવિંદ સિંહથી માંડીને શિવાજી સુધી, ઝાંસીની રાણી, કે એમણે હિંમતનું મેક્સિમમ પ્રદર્શન કર્યું છે. તો આપણામાં આટલી કાયરતા કેમ આવી? મિત્રો, ડરનો સામનો કરો. જ્યાં સુધી તમે ડરનો સામનો નહીં કરશે ત્યાં સુધી ડર તમને તમારી પાછળ જ રહેશે, તમને હેરાન કર્યા કરશે, તમને જંપવા નહીં દે, તમને જીવવા નહીં દે, તમારી હાલત ખરાબ કરી નાખશે અને તમારું જીવન બરબાદ કરી દેશે. ડરનો સામનો કરો.